જંગલ મૂકીને ધારીની સરકારી કચેરી સુધી પહોંચેલા અજગરથી લોકોમાં ફફડાટ। ધારીના પેટા તિજોરી કચેરીમાં અજગર ઘૂસ્યો હતો। ધારીમાં પ્રાંત કલેક્ટર કચેરી મામલતદાર કચેરી બાજુમાં આવેલી પેટા તિજોરી કચેરીમાં અજગર ઘૂસી આવ્યો હતો। જંગલ મૂકીને સરકારી કચેરી સુધી પહોંચેલા અજગરથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। લોકોના ટોળા અજગર જોવા માટે ઉમટી પડ્યા હતા। ધારીના સેવાભાવી રમેશ કાતરિયાએ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું। ચપળતાપૂર્વક અજગરને પકડી લેવાયો હતો। અજગરને પકડીને આંબરડી સફારી પાર્ક નજીક જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો। વસરામભાઈ આહિર મારું ગામ છે ધારી। ધારી તાલુકાના ટોટલી 90 ગામડામાં હું બધી સેવા કરું। કોઈ એક્સિડન્ટલી કાંઈ બનાવ બન્યો હોય, કોઈ પાણીમાં ડૂબ્યો હોય કે કોઈ એક્સિડન્ટલી હોય, પછી કોઈની અહીંયા સાપ નહીં હોય, અજગર નહીં હોય, પકડીને જંગલમાં સેફ્ટી જગ્યા ઉપર મૂકી આવું એટલે એનો જીવ બચે। માણસને જે બીક છે ને એ ખરાબ છે। જે સાપમાં 100 વ્યક્તિને બટકું ભરે ને એમાં 98 બિનઝેરી હોય અને 2 ઝેરી હોય। કાંઈ ધાક પડી જાય એરું કર્યો, બાકી કોઈ જાતનું એરું કોઈને નુકસાની કરતો નથી અને એને મારવાથી કોઈ આપનો ઓલું નથી। એનું જીવન આપણું આ પૃથ્વી ઉપર 84 લાખ એવની છે। એની અંદર પશુ પક્ષી વૃક્ષ મનુષ્ય બધું આવી ગયું। એ જ્યાં જાય ને એનું। અજગર ક્યાંથી પકડ્યું? અજગર પકડ્યો આપણે અહીંયા તિજોરીમાંથી। આપણે પ્રાંત તિજોરી છે ને, પ્રાંત ઓફિસ, તિજોરી, મામલતદાર ઓફિસ, પછી કોર્ટ, એ ન્યાય બરાબર એ નહીં રહ્યો અને એ દરમિયાન અમે નહીં રહ્યા, એ અજગર હતું પકડી અને થેલીમાં ભરી સેફ્ટી જગ્યા ઉપર આપણે આ જંગલમાં છોડી દીધું।